રાહુલ ગાંધીની 2 બેઠક પર ઉમેદવારી નોંધાવવાની સત્તાવાર જાહેરાત બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે, તો બીજી બાજુ કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ 2 બેઠક પર ચૂંટણી લડવાને લઈ વડાપ્રધાન પર પણ નિશાન સાધ્યું હતું। ગભરાઈને 2 જગ્યાએ લડવાનું રાહુલ ગાંધીએ નક્કી કર્યું લાગે છે। સ્મૃતિબેન ઈરાની જીતશે અને ગુજરાતના પત્રકારોએ જે લાગણી વ્યક્ત કરી છે કે રાજ્યસભાની 2 સીટ ખાલી પડશે એ સાચી પડશે એવું મને લાગે છે, એટલે જ બીજી જગ્યાએ લડવાના એમને આજે નિર્ણય કર્યો છે કે રાહુલ ગાંધી રાષ્ટ્રીય પ્રમુખ છે, જેમ નરેન્દ્રભાઈ મોદી 2 જગ્યાએથી લડે છે અને આ વખતે પણ કદાચ 2 જગ્યાએથી જ લડશે। ગઈ વખતે પણ 2 જગ્યાએથી લડતા હતા। એનો મતલબ એ નથી કે વડોદરાથી હારી જવાના છે એટલા માટે કાશી જઈને લડે છે, કાશી હારવાના છે એટલે વડોદરા લડશે એવું નથી, પણ એક રાષ્ટ્રીય પ્રમુખ હોય અને રાષ્ટ્રીય વ્યક્તિઓ હોય તો એ લડે, એકની જગ્યાએ 2 જગ્યાએ લડે તો પાર્ટીનું એક વાતાવરણ બને, લોકોમાં ઉત્સાહ જાગે, એટલા માટે લડતા હોય છે। એવા હારવાની કોઈ બીક હોતી નથી અને એમ સ્મૃતિ ઈરાનીથી રાહુલ ગાંધી હારી જાય તો પછી બીજો પ્રશ્ન જ ક્યારે।